નમસ્કાર, અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું. અહીંયા આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે સંપૂર્ણ ભારતની અંદર જો કોઈ વસ્તુ સૌથી વધારે આપણે મોબાઈલમાં જોવામાં આવતી હોય કે સૌથી વધારે લોકોનું જેના તરફ ધ્યાન ખેંચાતું હોય તો એ વસ્તુ છે મહાકુંભ. મહાકુંભની લોકવાયકા મુજબ 144 વર્ષે આવેલા આ કુંભની ખૂબ જ ચર્ચા છે. ખૂબ લોકો આ કુંભની અંદર જાય છે. ત્યાં પણ ઘણી બધી ભીડ છે. પણ આપણે જાણીએ છીએ ત્યારે આજે મોરબીના જિગ્નેશ શાસ્ત્રી જે છે એ આપણી સાથે કુંભ થી લાઈવ જોડાવાના છે. આપણે એની સાથે થોડી ક્ષણોની અંદર જ ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ કે ત્યાં કુંભનો માહોલ કેવો છે. અત્યારે શાહી સ્નાન જે ચાલી રહ્યા છે, શાહી સ્નાનના કેવો માહોલ હોય છે, કેવી વ્યવસ્થા છે, તે તમામ માહિતી આપણને જિગ્નેશ શાસ્ત્રીજી આપવાના છે. થોડી ક્ષણોની અંદર જ તે આપણી સાથે જોડાશે અને આપમાંથી પણ કોઈ મહાકુંભની અંદર ગયું હોય તો આપ અમને જણાવી શકો છો કે ત્યાં કેવી વ્યવસ્થા હતી, ત્યાં આપને કેવો અનુભવ થયો, એ તમામ વસ્તુ આપ અમારા સુધી પહોંચાડી શકો છો. હવે થોડી ક્ષણોની અંદર આપણે જિગ્નેશ શાસ્ત્રીને મહાકુંભથી સીધા પ્રયાગરાજથી તેઓ આપણી સાથે જોડાવાના છે અને તેની સાથે આપણે જાણશું કે પ્રયાગરાજની અંદર જે આ મહાકુંભ યોજાયો છે તો આટલી બધું ભીડ છે. ઘણા બધા વિડીયોઝ આપણી સામે આવ્યા કે કેટલા કેટલા કિલોમીટર સુધી લોકોને ટ્રાફિકમાં જે ફસાવવું પડ્યું હતું. કારણ કે કોઈ પણ જગ્યાની એક મર્યાદા હોય છે. એ જગ્યાથી અત્યારે કેટલી ભીડ છે, ત્યાં જવાના પણ હજી ઘણા દિવસો બાકી છે. તો ત્યાં કઈ તારીખોમાં જવું જેથી કરીને આપણને આસાની રહે. હજી મહાકુંભનો લોકોને લાભ લેવો હોય તો કઈ રીતે લાભ લઈ શકાય છે, ત્યાં કેવી રીતે પહોંચી શકાય છે અને કેવી રીતે ત્યાં શાહી સ્નાનની વ્યવસ્થા હોય છે, ત્યાં રહેવા જમવાની કેવી વ્યવસ્થા છે, ત્યાં જે આપણને ઉતારા આપવામાં આવે છે તેની કેવી વ્યવસ્થા છે, ત્યાં કેવી રીતે સહેલાઈથી એકદમ આસાની રીતે અને સરળ રીતે આપણે મહાકુંભનો આનંદ લઈ શકીએ છીએ અને ધન્યતા અનુભવી શકીએ છીએ. એ પ્રમાણે શું થઈ શકે છે, તમામ માહિતી છે એ જિગ્નેશ શાસ્ત્રીજી આપણને આપવાના છે. થોડીક ક્ષણોમાં જ આપણી સાથે જોડાવાના છે. એમને અહીંયા કોઈ પણ જો ટેકનિકલ ઇસ્યુ ન હોય તો આપણે ખૂબ સારી રીતે એમની પાસેથી માહિતી લેવાના છે. જિગ્નેશ શાસ્ત્રીજી અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. એમનો પ્રવાસ દરમિયાન શું એમના અનુભવો રહ્યા છે, અહીંયાથી કેટલા દિવસનો એ પ્રવાસ થાય છે, આ સાથે મહાકુંભનું શું મહત્વ છે. ખાસ કરીને લોકવાયકાઓ મુજબ એવું કહેવામાં આવે છે કે 144 વર્ષે આ કુંભ થયો છે અને 144 વર્ષે આવો કુંભ થયો છે ત્યારે અહીંયા શું મહત્વ છે આ કુંભનું, કેટલા સાધુઓ ત્યાંથી આવ્યા છે, વિદેશથી કેટલા લોકો આવ્યા છે, આ તમામ વસ્તુ એ આપણને જણાવવાના છે અને એમની પાસે પણ પોતે પણ કાશી જઈ અને એમને જ્ઞાન લીધું છે. જી તો જિગ્નેશ શાસ્ત્રી આપણી સાથે અત્યારે જોડાઈ ચુક્યા છે મહાકુંભથી. નમસ્કાર. નમસ્કાર. મોરબી અપડેટના તમામ દર્શકોને ખૂબ ખૂબ શુભેચ્છા. મહાકુંભ વસંત પંચમીનું આજ મહાસ્નાન છે અને હું આજે કુંભ પ્રયાગરાજમાં છું. થયું કે મોરબીની અંદરની ઘણી અફવાઓ ફેલાણી કે ભાઈ અમે દુખી થયા, અમને પ્રોબ્લેમ થયો. અમે છેલ્લા 4 દિવસથી અહીંયા છીએ. અમને કોઈ પણ જાતનો 0.1% કોઈ પણ જાતનું તકલીફ નથી પડી. કારણ એક જ છે, કારણ કે આપણે એના અનુશાસન મુજબ જો ચાલીશું તો આપણને કોઈ પણ જાતની તકલીફ થાય એવું કોઈ વ્યવસ્થા જ નથી. આટલી સુંદર વ્યવસ્થા. કારણ કે મેં 2001 નો કુંભ કર્યો, 2013 નો કુંભ કર્યો, અત્યારે 2025 નો કુંભ. મારો આ ત્રીજો કુંભ છે. દર વખતે મેં મૌની અમાવસ્યાનું સ્નાન કર્યું. ઘણી અફવાઓ ફેલાણી છે, માણસોના મનમાં એક ડર બેહી ગયો છે કે કુંભમાં સ્નાન ન કરવું. પરંતુ હા, વ્યવસ્થાઓ એવી છે કે તમારે જો વસંત પંચમીનું સ્નાન કરવું છે તો એના રૂલ્સ રેગ્યુલેશન ને ફોલો કરવા પડશે. કે આપણે એક દિવસ અગાઉ કુંભ ક્ષેત્રની અંદર આપણે પહોંચી જવું પડે. કારણ કે એ લોકો આખી જે એરિયાને કોર્ડન કરે, કારણ કે કોર્ડન કરવાની પાછળનું કારણ એવું છે, જો કોર્ડન ન કરે તો ચારે દિશાઓનું પબ્લિક વાહન લઈને અંદર આવી જાય. અત્યારે તમે જોઈ શકો છો, વાહન અત્યારે અંદર એલાઉડ નથી કુંભ ક્ષેત્રની અંદર, પણ એક સેક્ટર થી બીજા સેક્ટરમાં જવા માટે નાના વાહન જેમ કે ઇલેક્ટ્રિક રિક્ષાઓ છે, સ્કૂટર છે, આવી વ્યવસ્થાઓ છે. આટલું પબ્લિક અત્યારે હાલની અંદર આખા કુંભની અંદર ઓછામાં ઓછું 2.5 થી 3 કરોડ પબ્લિક હશે. અત્યારે હાલની વાત કરું છું. સવારે જયારે કુંભ ચાલુ થયો ત્યારે ઓછામાં ઓછું 5.5 થી 6 કરોડ પબ્લિક હતું. સ્નાન કરીને નીકળવાનું ચાલુ થયું છે. એટલે હવે જો નીકળવાનું ચાલુ થયું, પેલું પબ્લિક સામું આવે તો એ જે ઘસારો થાય, આમને સામને થાય, એને ભાગ સ્વરૂપે અત્યારે પબ્લિકને કાં તો વહેલું પહોંચી જવું પડે ને બહાર નીકળવા માટેના માર્ગ અત્યારે ખુલ્લા કરી દીધા છે. હવે પબ્લિક બહાર નીકળતું થાય. કુંભની અંદર તમે જોઈ શકો છો જગ્યા છે, ક્યાંય કઈ એવો પ્રોબ્લેમ છે જ નહીં. પણ માત્ર ને માત્ર જે ખોટી અફવાઓ ફેલાણી, અમુક વ્યક્તિઓની જે ચર્ચાઓ થઈ કે ભાઈ આવું બન્યું, ઠીક છે,
કુંભ ક્ષેત્રમાં એવી ઘટનાઓ પણ ઘટી હશે કદાચ આપણા ધ્યાનમાં આવી જાણ્યું હા 30 જી ભાઈ. હું આપને પૂછવા માંગીશ શાસ્ત્રીજી કે અત્યારે ખાસ કરીને જ્યાં શાહી સ્નાન છે વસંત પંચમીનું, તો જી વસંત પંચમીના શાહી અમે સ્નાનને લઈને અહીંયા અત્યારે કેવી વ્યવસ્થા છે અને અત્યારે કેવું ટ્રાફિક છે? ખાસ કરીને શાહી સ્નાનમાં લોકોને મુશ્કેલી પડતી હોય છે, તો એ અંગે ખાસ કહેજો. શાહી સ્નાન અત્યારે પતી ગયું. શાહી સ્નાન અત્યારે 1:30 વાગી ગયું, અત્યારે પતી ગયું. જી સૌથી પહેલા જે 13 અખાડાઓ છે એનું સ્નાન થયું. જી 13 અખાડાઓનું સ્નાન પૂર્ણ થઈ ગયું. હવે નાગા સાધુઓનું સ્નાન પરિપૂર્ણ થઈ ગયું. અમે પણ એની અંદર જ જોડાયેલા હતા. શાહી જી સ્નાન અત્યારે પરિપૂર્ણ થઈ ગયું અને હવે અત્યારે ભક્ત જનો માટે અત્યારે દ્વાર બધા ખોલી નાખવામાં આવ્યા છે. જે ભક્તજનો સાધુ સંતો સ્નાન કરે અને પછી એમના ચરણરજ જે ક્ષેત્રમાં પડેલી હોય એવા સંગમ ક્ષેત્રમાંથી પોતે સ્નાન કરે. બરાબર. સ્વચ્છતા પણ એટલી જ બધી આપેલી છે. બહુ દિવ્ય વ્યવસ્થાઓ આપી છે આ વખતે. એટલે અત્યારે શાહી સ્નાન પરિપૂર્ણ થયું, કારણ કે બધા જ અખાડાઓમાં અત્યારે ભંડારા ચાલુ થઈ ગયા હશે, ભોજનની વ્યવસ્થાઓ હશે. જી જી ભાઈ. ખાસ કરીને શાસ્ત્રીજી આપને પૂછવા માંગીશ કે હજી પણ કુંભના અમુક દિવસો બાકી છે, તો લોકોને ત્યાં આવી અને એમને કેવી રીતે વ્યવસ્થાઓ બધી જાણવી અને કેવી રીતે ત્યાં રહેવાનું કેવી રીતે થશે એ માહિતી થોડી આપ આપશો, તો જેથી કરીને હવે જે લોકો આવવાના છે એમના ધ્યાનમાં રહે. એક જ વસ્તુ છે, શાહી સ્નાન હવે 12 તારીખનું અને છેલ્લે 26 તારીખનું છે, હા પણ મુખ્ય શાહી સ્નાન હવે 12 તારીખનું ગણવામાં આવે છે. જી અને ખાસ કરીને જ્યારે તમે શાહી સ્નાન કરવાના ઉદ્દેશ્યથી આવો છો તો જી તમારે 2 દિવસ અગાઉ પહોંચી જવું અને જી રહેવા માટે તમે જે સાધુ સંતો આપણી નજીકમાં હોય, કોઈ પણ સાધુ સંતોની રાવટીમાં આપ રોકાઈ શકો છો. પરંતુ એ સાધુ સંત સાથે આપનો સંપર્ક હોવો જોઈએ. અહીંયા જી ગુજરાતના ઘણા સાધુ સંતો વિરાજિત છે. બાપા સીતારામ બગદાણાના આશ્રમમાં પણ જગ્યા રહેવા કરવા માટેની છે. જી આપણા આમરણવાળા બાપજી મોઢેરા વાળા એમને ત્યાં પણ જગ્યા છે રહેવાની. ત્યારબાદ વડવાડા ધામમાં પણ જગ્યા છે. જી રામદાસ બાપુ કનીરામ બાપુ ને ત્યાં, રામ બાલકદાસજી ને ત્યાં ઘણા ગુજરાતની જગ્યાઓમાં રહેવાની છે. કોઈ પણ જી સાધુ સંતની રવાડીની અંદર જઈએ તો કોઈ પણ પોતાના સ્થાનમાં રહેવાની ના પાડતા નથી. જી પરંતુ તીર્થ ક્ષેત્રમાં આવીએ એટલે આપણે નાની મોટી મુશ્કેલીઓ પડે જી સમજવાની હોય. ઘરમાં રહેવું અને તીર્થમાં રહેવું આ બંનેમાં ફરક છે. આપણે ઘર જેવી વ્યવસ્થાઓ જ સાધુ સંતો આપણને અવેલેબલ કરે છે. જી બને ત્યાં સુધી કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ન થાય એનો ખૂબ ધ્યાન રાખવામાં આવી છે. ભોજન પણ બપોરનું એટલું બધું દિવ્ય ભવ્ય હોય છે. પણ જી વ્યવસ્થાઓ જાતે કરીને અમુક વ્યક્તિઓ બગાડતા હોય છે. જેમ કે એની અવ્યવસ્થાઓમાં, જેમ કે પોલીસ સાથે ખોટો ઝઘડો કરીને, ના ભાઈ અમારે આ પુલ ચાલુ જ કરવો છે, કે જે પુલ માંથી એમાં એવું છે કે 21 થી લઈ 11 થી લઈ અને 30 પુલ સુધી હા એકી સંખ્યાના પુલ સંગમ સુધી આવવા માટે અને હા બેકી સંખ્યાના જેટલા પણ પુલો છે એ સંગમમાંથી બહાર નીકળવા માટે. બરાબર પણ હવે બરાબર જ્યારે વ્યક્તિ બેકી સંખ્યાના ઓલા ઉપર પહોંચી જાય, બહાર નીકળવું છે અને એમ કે મારે અંદર આવવું છે, તો પોલીસ પ્રશાસન થોડી કડક આ વખતે થઈ છે કે આવી હા અવ્યવસ્થાઓ ઊભી ન થાય. બરાબર અને 10-15 માણસ ભેગા કરીને બેરિકેડ તોડી નાખીએ અને આમ હો હલ્લા કરે તો એનાથી અવ્યવસ્થા ઊભી થાય. એટલે પોલીસ તંત્ર બહુ સજાગ પહેલાય હતું, જી પણ આવી મોટા 7 થી 8 કરોડ વ્યક્તિને 20 કિલોમીટરના એરિયામાં ભેગા કરવા જી એ પણ એક કાબેલી તારીફ કામ છે, કારણ કે જેની દાદ માગેલી એવું જી કામ છે. તમે જોવો છો અત્યારે ક્યાંય એટલું બધું પબ્લિક જ નહીં. સંગત ઘાટ ઉપર જ અમે છીએ, હા જ્યાં ત્યાં કપડા બદલાવાની વ્યવસ્થાઓ બહેનો માટે, કોઈ જી બારોબાર થી હોય તો શૌચાલયોની વ્યવસ્થાઓ છે, જી કોઈ એમને આવ્યું હોય તો કોઈને તકલીફ ન પડે એટલા માટે અહીંયા પાણી લઈ જવા માટેની વ્યવસ્થાઓ, બધી જ જી વ્યવસ્થાઓ ગોઠવેલી છે. જી જી ભાઈ. અંતિમ પ્રશ્ન આપને પૂછવા માંગીશ કે ખાસ કરીને આ વખતેનો જે કુંભ છે એનું મહત્વ શું છે ને લોકોને આપ શું અપીલ કરવા માંગશો? ખાલી એટલી જ અપીલ કરવા માંગીશ કે તમારે જો શાહી સ્નાન જ કરવું છે તો શાહી સ્નાન કરવા પહેલા 2 દિવસ પહેલા પહોંચી જાવ જે તે ખાલસામાં, જે તે ઉતારાની જગ્યામાં, જી અને એ સાધુ સંતો સાથે જ નીકળવાનો, એ સાધુ સંતો સાથે જ સ્નાન કરવાનો પ્રયત્ન કરો અને જી એના સંપૂર્ણ
ઈ જે સાધુ સંતો તમને કહે એના સંપૂર્ણ ફોલો, એના સંપૂર્ણ વાક્યને અનુસરણ કરો. ઈ જે કે એટલું જ કરો. કારણ કે આપણે આપણી બુદ્ધિ લગાડીએ આ તો સાધુ સંતો છે. જી સાધુ સંતોની પોતાની એક વ્યવસ્થા અલગ હોય, આગવી હોય. જી એટલે આપણે જયારે એના અનુસરણ મુજબ રહેવું હોય તો આપણે એના કયા મુજબ રહેવું પડે. પણ માણસ પોતે બુદ્ધિ વાપરીને પોતે સંગમ સ્નાન કરવા જાય. પણ આપણે એવું નથી સમજતા કે સાધુ સંતો જ્યાં સુધી સ્નાન નહીં કરે ત્યાં સુધી આપણો વારો આવવાનો જ નથી. પણ બને છે પણ એવું સાધુ સંતોએ આ વખતે એવું નક્કી કર્યું કે અમારા માટે એક અલગ ઘાટ અમને આપી દો, અમે અમારા ઘાટ ઉપર જ સ્નાન કરશું. એટલા માટે બાકીના 1 થી લઈ 70 ઘાટ બનાવેલા છે. સાધુ સંતો માટેનો ઘાટ અલગ જ કરી નાખ્યો છે. સાધુ સંતોની સાથે જ સામાન્ય માણસ પણ સ્નાન કરી શકે એવી વ્યવસ્થાઓ ગોઠવી છે. બરાબર છે. જી આમ તો શાસ્ત્રીજી આપ કુંભનું મહત્વ આપે પૂછ્યું. કુંભનું મહત્વ એવું છે ભાઈ, જી આટલા બધા સાધુ સંતોની ચરણ રજ જેની અંદર અનેક સિદ્ધ સંતો આપણે ત્યાં પધારેલા છે આ કુંભની અંદર, જેના દર્શન કરવા 2 દિવસમાં કે 3 દિવસમાં મારા પોતાના માટે શક્ય નથી. અહીંયા 4 શંકરાચાર્યજી મહારાજજી બિરાજતા હતા. ત્યાર પછી 13 અખાડાના મંડલેશ્વરો, મહામંડલેશ્વરો બધાના દર્શન મેં કર્યા. બહુ આનંદ આવ્યો. આખા મેળાના અધ્યક્ષ સંતોષ દાસ સતુવા બાબા એના પણ દર્શન કર્યા, એનો પણ લાભ મળ્યો. અનેક સંતોના દર્શન થયા. એનાથી ધન્યતા અનુભવી. બીજું આ શાહી સ્નાન જેમ કે કહેવામાં આવે તો આપણા માટે નથી. સાધુ સંતો જે આટલા વર્ષોની જે તપશ્ચર્યા કરે છે અને એક અમૃત બિંદ જે આકાશમાંથી પડ્યું, આપણે જે કથાને સાંભળીએ છીએ કે સમુદ્ર મંથન કરી અમૃત કુંભ લઈ ધન્વંતરી મહારાજ પ્રગટ થયા અને ધન્વંતરી મહારાજ ઇન્દ્ર અને બલિ મહારાજના ખેંચાખેંચીની અંદર 4 બિંદુ આ પૃથ્વી ઉપર પડ્યા. એક પ્રયાગરાજમાં, ઉજ્જૈનમાં, નાસિક અને હરિદ્વાર. આ 4 ક્ષેત્રમાં જ્યારે 3 વર્ષના વારા હોય છે. દેવતાઓની વચ્ચે 12 દિવસ સુધી યુદ્ધ થયું અને 12 વર્ષે આ કુંભ થાય. એવું આપણા માટે 12 વર્ષે મહાકુંભ થાય. એટલે મહાકુંભની અંદર સાધુ સંતો સ્નાન કરી લે ત્યાર પછી જ આપણે સ્નાન કરીએ. ઈ આ કુંભનું મહત્વ છે. સાધુઓની ચરણની રજ આપણા મસ્તક ઉપર પડે એ ભાવથી સ્નાન કરવાનું છે. ઈ મહત્વનું છે. આપણે સાધુઓની સાથે નથી સ્નાન કરવાનું. પરંતુ અવ્યવસ્થાઓ ઉભી ન થાય એટલે સાધુઓ એવું વિચારે, સંતો એવું વિચારે કે સાથે અમારી સાથે 29 તારીખની વ્યવસ્થાઓમાં સાધુ જનોએ, સંત જનોએ પોતે પોતાની શાહી સવારીનો ત્યાગ કરી અને જ્યાં પણ જગ્યા મળે ત્યાં પોતે પોતાની રીતે સ્નાન કરી લીધું. એ આપણા ગ્રહસ્થો માટે થોડુંક હાનિ કરતા ગણાય. જી ભાઈ. તો શાસ્ત્રીજી અમારી સાથે જોડાવા બદલ અને અમારી સાથે આ સરસ મજાની માહિતી પૂરી પાડવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આવી જ રીતે અમારી સાથે જોડાતા રહીશું એવી આશા રાખીએ છીએ. તો અરે મોરબી અપડેટ સાથે તો હું ઘણી વાર જોડાયેલો જોઉં છું. મોરબી અપડેટ આના માટે અગ્રસર છે. પૂજ્ય દિલીપભાઈ નો મને ફોન પણ હતો. આપની સાથે પણ ગઈકાલે ચર્ચા થઈ હતી. પણ ગઈકાલે એવું શક્ય હોય થોડીક વાર જોબ ચાલુ રાખી છે તો સંગમ ઘાટના પણ દર્શન કરાવી દઈએ અને ગંગાજીના પણ દર્શન મોરબી અપડેટના તમામ દર્શકોને ત્યાં દેખાડી દઈએ. મોરબી અપડેટના તમામ દર્શકોને પણ દેખાડી દઈએ. આખી ગંગાજીનો ઘાટ પણ દેખાડી દઈએ કે જેથી આપ લોકો એના દર્શન કરી શકો. ત્યાં થોડી ભીડ હશે કારણ કે ઘાટ ઉપર બધા સ્નાન કરવા માટે જાય. હા ચોક્કસ. તો આપણને અત્યારે શાસ્ત્રીજી જ્યાં અહીંયા બેઠા બેઠા કુંભના દર્શન કરાવી રહ્યા છે. આપણે અત્યારે થોડી ક્ષણોની અંદર જ કુંભનો જે ઘાટ છે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. અને ગંગાજી પણ એટલી શુદ્ધતા અને સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જુઓ અહીંયા ક્યાંય એટલી બધી ભીડ જ નથી. પબ્લિક બહાર આવી ત્યાં જે સ્નાન કરે છે અહીંયા કોઈ એટલી બધી ભીડ જ નથી. અહીંયા આમ તો સવારી ચાલુ છે નાના બાળકો માટે, યાત્રાળુઓ માટે બધી વ્યવસ્થાઓ. જયારે 29 તારીખ હતી ત્યારે અહીંયા ક્યાંય કોઈ પણ વ્યક્તિ ઊભું જ ન રહી શકે એટલી ભીડ હતી. 29 તારીખે 9 થી 10 કરોડ વ્યક્તિઓ આટલા ક્ષેત્રમાં હતી. આ કુંભની જગ્યામાં 9 થી 10 કરોડ. આજનું જે પબ્લિક છે એ ઓછામાં ઓછું બધા જ આખા 28 કિલોમીટરના એરિયાને ભેગું કરીએ એટલે એની અંદર ઓછામાં ઓછું આજે 5 થી 6 કરોડ વ્યક્તિઓ છે. બરાબર. પ્રયાગરાજની અંદર. હવે આપણે નજીક ગંગાજીના
સંગમ ક્ષેત્રના દર્શન કરીએ છીએ. જી સંગમ ક્ષેત્રને પણ બહુ દિવ્ય ભવ્યતાથી સજાવવામાં આવ્યું છે. આમાં કેમેરો બંધ કરી દીધો. એ લોકો એને નો દેખાય, આપણે નો દેખાય. તો આપણે જોઈ શકીએ છીએ અત્યારે ગંગાના ઘાટના જે દર્શન કરી રહ્યા છીએ. તો શાસ્ત્રીજી આપણી સાથે જોડાય અને આપણને સુંદર મજાના મહાકુંભની જે માહિતી છે આપી છે, ત્યાં કેવી વ્યવસ્થા છે, ત્યાં હજી પણ જે 2 સ્નાન બાકી છે એનો પણ મોટા લોકો લાભ લઈ શકે છે. આવે છે આ બાજુ. જી ગંગા યમુનાના સંગમ પાસે આપણે ઉભા છીએ. અત્યારે આ સંગમ ક્ષેત્ર છે. જી માણસો અત્યારે અહીંયા સ્નાન કરે છે. આપ જોઈ રહ્યા છો જી આખે આખું ક્ષેત્ર, આખે આખું 40 કિલોમીટરના એરિયામાં સાધુ સંતોની આજ રવાડીઓના સ્નાન થયા. બરાબર છે. આપણે જોઈ શકીએ છીએ અત્યારે આપણે પવિત્ર ગંગાના દર્શન કરી રહ્યા છીએ. સીધા કુંભથી શાસ્ત્રીજી આપણને દર્શન કરાવી રહ્યા છે. જી ખૂબ ખૂબ આભાર શાસ્ત્રીજી અમારી સાથે જોડાવા બદલ અને અમને આ સુંદર મહાકુંભનો જે અદ્વિતીય મહાકુંભ છે એના દર્શન કરાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ભલે ભાઈ, જય વિશ્વનાથ, જય વિશ્વનાથ. જય વિશ્વનાથ. તો શાસ્ત્રીજી આપણી સાથે જોડાયા અને એમણે આપણને ખૂબ જ સુંદર મજાની તમામ માહિતીઓ આપી અને આપણે કેવી રીતે તેમાં જવું જોઈએ એ તમામ માહિતી આપણને આપી. એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને આપ લોકો પણ આ માહિતી લીધી અને આવી રીતે આપણે કેવી રીતે વ્યવસ્થાપૂર્ણ કુંભમાં જઈ શકીએ છીએ એ આપણે જાણ્યું. તો આવી જ માહિતી લઈને આપણે ફરીથી મોરબી અપડેટમાં જોડાતા રહીશું. જોડાતા રહો મોરબી અપડેટ સાથે.